રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી અને ચોરી કરનાર ટોળકીને ઝડપી પાડતી રાજુલા પોલીસ સ્ટેશનના ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયાની ચોરીનો અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે 3 ઇસમોને પકડી પાડતી અનડિટેક ગુનો ડિટેક્ટ કરતી રાજુલા પોલીસ ટીમ ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈદ સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ મિલકત સંબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણ શોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલું જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ કોલાદ્રા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શનથી રાજુલા પોલીસ સ્ટેશન ગુણ નંબર 11 19 30 50 240 520 2024 બીએનએસ 223ની કલમ 303 2 5 54 112 બી મુજબના ગુનાના કામે રાજુલા સરકારી હોસ્પિટલની સામે આવેલ રોડ પર ફરિયાદીને રિક્ષામાં બેસાડી ફરિયાદીના ખિસ્સામાંથી રોકડ 10,000ની ચોરી કરી નાસી ગયેલ આરોપીની રાજુલા પોલીસ ટીમને મળેલ ચોક્કસ બાતમી તથા ટેકનિકલ સોર્સ આધારે રાજુલા આગરિયા જકાતનાકા પાસેથી સદરુ ગુનામાં ચોરી ગયેલ મુદ્દામાલ સાથે 2 પુરુષ ઇસમ તથા એક મહિલા ઇસમને ઓટો રિક્ષા સાથે પકડી પાડી અનડિટેક ગુનો ડિટેક્ટ કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરતી રાજુલા પોલીસ ટીમ એક દીપક ઉર્ફે ઋત્વિક કરમસિંહભાઈ સોલંકી ઉંમર વર્ષ 22 ધંધો વેપાર રોજ રહે રાજકોટ રણુજા મંદિર સામે લાપાછડી રોડ વેલનાથપરા 2 તાલુકો જિલ્લો રાજકોટ જેનિશભાઈ રાજેશભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 21 ધંધો હીરાકામ રહે રાજકોટ વાણિયાવાડી મેઇન રોડ અવંતિકા પાર્ક બાજુબા બાલકેશ્વર સોસાયટી શેરી નંબર 6 તાલુકો જિલ્લો રાજકોટ ચક્કુબેન વાવો પ્રવીણભાઈ વેકરિયા ઉંમર વર્ષ 50 ધંધો ધરકામ રહે રાજકોટ ખોડિયારપરા કાનુભાઈ મફતિયા તાલુકો જિલ્લો રાજકોટ કબજે કરેલ મુદ્દામાં રોકડ રકમ 9100 બજાજ કંપનીની ઇકો ગ્રીન કલરની સીએનજી રિક્ષા આરટીઓ રજિસ્ટર નંબર GJ03 CT 0050 જેની કિંમત રૂપિયા 2 લાખ એક સેમસંગ કંપનીનો ફોલ્ડ ફોર મોબાઈલ ફોન રંગ એક કિંમત રૂપિયા 30,000 શોધાયેલ ગુનો રાજુલા પોલીસ સ્ટેશન ગુણ નંબર 11 19 30 50 240 520 2024 બીએનએસ 2023ની કલમ 303 54 મુજબ અન્ય ચોરીની કબલાત આરોપી દીપક ઉર્ફે ઋત્વિક કરમસિંહ ભાઈ સોલંકી તથા જનેશભાઈ રાજેશભાઈ ચૌહાણ બંનેની પૂછપરછ કરતા તેઓ અન્ય ચોરી કરેલની કબૂલાત કરેલી આજથી 3 મહિના પહેલા વડોદરામાં બસ સ્ટેશન પાસેથી એક ભાઈની રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રૂપિયા 2700ની ચોરી આજથી 3 મહિના પહેલા પંચમહાલ જિલ્લાના પાવાગઢ પાસે અનગઢ મેલડી માતાના મંદિરે રિક્ષામાં એક છોકરાને બેસાડી ખિસ્સામાંથી રૂપિયા 1700ની ચોરી આજથી 3 મહિના પહેલા વડોદરા તરફથી આવી અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા ચોકડી પાસેથી હિન્દી ભાષા બોલતા મજૂરને રિક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રોકડા રૂપિયા 4500ની ચોરી આજથી 3 મહિના પહેલા અમદાવાદ કાલુપુર પાસેથી એક દાદાને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 5600ની ચોરી આજથી 3 મહિના પહેલા અમદાવાદથી ડીસા જતા તે રસ્તામાં એક ભાઈ મળેલ તેને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રોકડ રૂપિયા 4800ની ચોરી કરેલ આજથી એક મહિના પહેલા અમદાવાદ ગીતા મંદિર પાસે એક દાદાને રિક્ષા બેસાડી ખિસ્સામાંથી રોકડ રૂપિયા 5,000ની ચોરી કરેલ આજથી એક મહિના પહેલા પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગરા પાસે એક દાદાને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રોકડા 4500ની ચોરી કરેલ આજથી મહિના પહેલા પંચમહાલ જિલ્લાના મીનાવાડા પાસે રોડ ઉપરથી એક ભાઈને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રોકડ 3500ની ચોરી કરેલ આજથી 1 મહિના પહેલા રાજકોટ આવતા ત્યારે ચોટીલા પાસે દાદાને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રૂપિયા 2500ની ચોરી કરેલ આજથી 1.5 મહિના પહેલા જામનગર ગયેલ અને ત્યાં બસ સ્ટોપ પાસેથી 2 ભાઈઓને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી કુલ 3750ની ચોરી કરેલ આરોપીઓ પોતાની ઓટો રિક્ષા લઈ ગુજરાતના અલગ અલગ જિલ્લાના ધાર્મિક સ્થળો તેમજ બસ સ્ટેશન પાસે ભીડવાળી જગ્યામાં જઈ રિક્ષામાં પેસેન્જર બેસાડી તેના પાસે બેસી આરોપીઓ રિક્ષામાં બેસાડી પેસેન્જરને સીટમાં ધક્કામુક્કી કરી પેસેન્જરના ખિસ્સામાં રહેલ રોકડ રૂપિયાની ચોરી કરી ગુના કરવાની ટેવ ધરાવે છે કામગીરી કરનાર અધિકારી કર્મચારી રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ કાલોદ્રા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી FM ચૌહાણ તથા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મધુભાઈ નથુભાઈ પોપટ તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ ભાયાભાઈ વાળા તથા હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ નાનજીભાઈ બાંભણિયા તથા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ હસમુખભાઈ મહેતા તથા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજભાઈ બાબુભાઈ વરુ તથા ટાઉન બીટના ASI રાણાભાઈ કાબાભાઈ વરુ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ સામજીભાઈ બાબરિયા દ્વારા કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ વિક્રમ શાહ ખટમ રેલી।